નમસ્કાર કેટીવી ન્યૂઝ સાથે હું છું કિરણ નજીક કર્યા આજના મહત્વપૂર્ણ સમાચાર પર તો અમદાવાદના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરે કાર ધીમી ચલાવવાની ટકોર કરવા બાબતે બોલાચાલી થતા MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરવામાં આવી હતી। આ વિદ્યાર્થીનો હત્યારો પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પટેરિયા નીકળ્યો છે। આ કેસમાં નંબર પ્લેટ વિનાની કાર જ મહત્વની કડી સાબિત થઈ હોવાનું કહેવા રહ્યું છે, પરંતુ આરોપીની હેરિયરની જે તસવીરો સામે આવી રહી છે એમાં નંબર પ્લેટ જોવા મળે છે। ત્યારે હવે આ નંબર પ્લેટનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે। આ સવાલનો જવાબ તો હવે પોલીસ જ આપી શકશે, કારણ કે ખરેખર આરોપી ઘટના સમયે જે કારમાં હતો એ કારમાં નંબર પ્લેટ હતી કે કેમ। હાલ સરખેજ પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન વિભાગમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પટેરિયાની પંજાબના સંઘરૂપમાંથી ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આરોપી વિરેન્દ્રસિંહનો ભાઈ થોડા સમય સુધી બોપલ પોલીસ સ્ટેશનમાં જ ફરજ બજાવતો હતો। MICAના વિદ્યાર્થીની બોપલમાં છરી મારીને હત્યા થઈ હોવાથી ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બની ગયો છે। આ હત્યા પાછળ કોણ સામેલ છે તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક મહત્વની કડી મળતા જ આખો કેસ ઉકેલી નાખ્યો છે। સમગ્ર પ્રકરણમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી લીધો છે અને આરોપી બીજી કોઈ જ નહીં પરંતુ સરખેજ પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મચારી હોવાનું પણ સામે આવ્યું છે, જેના CCTV પણ પોલીસે ભેગા કર્યા અને બીજી જે કાર હતી તે લોકેટ થઈને અન્ય રાજ્યના ટોલ ટેક્સમાં દેખાઈ હતી, જેના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં પહોંચી હતી અને ત્યાં કારને રોકતા તેમાં પોલીસ કર્મી બળી આવ્યો હતો। તે વિરેન્દ્રસિંહ પટેરિયા હોવાનું પણ સામે આવ્યું છે। બાદમાં તેણે જ કાર ફાસ્ટ ચલાવવા બાબતે થયેલા ઝઘડાના કારણે યુવકને ચાકુ માર્યું હોવાની કબૂલાત કરી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિરેન્દ્રસિંહ પટેરિયાને અમદાવાદ લાવીને વધુ પૂછપરછ કરશે, જેમાં મોટા ખુલાસા થાય તેવી પણ શક્યતા છે। અમદાવાદમાં બોપલ વિસ્તારમાં 2 દિવસ પહેલા ચકચાર મચી જાય તેવી ઘટના સામે આવી છે। અમદાવાદ પ્રિયાંશુ જૈન વિદ્યાર્થી હત્યા મામલે પોલીસ કોન્સ્ટેબલે કરી છે હત્યા। નિર્મમ હત્યા કરતા સમગ્ર પરિવાર શોકમાં છે। વિરેન્દ્રસિંહ પટેરિયાનું પંજાબથી ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર બાબતે પોલીસે તેની ધરપકડ કરી છે, આગળની કાર્યવાહી તેજ કરી છે। એક બાદ એક ધીમે ધીમે ખુલાસા થઈ રહ્યા છે। સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે ક્રાઇમ બ્રાન્ચે પંજાબથી દબોચ્યો છે। કાર ચાલકે આડેધડ છરી મારતા વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે। પરિવાર હવે જે છે તે શોકમાં છે અને પરિવાર ક્યાંક ન્યાયની આશાએ બેઠો છે। MICA કોલેજના સ્ટુડન્ટની હત્યા થતા હડકંપ મચી હતી। મૃતક વિદ્યાર્થી યુપીનો વતની હોવાની પણ ઘટના સ્થળ પર તેનું મોત થયું છે। મહત્વપૂર્ણ છે કે તેની સાથે તેનો મિત્ર પણ હતો। બુલેટ પર રાત્રિ દરમિયાન બંને સવાર થઈ અને જઈ રહ્યા હતા, ત્યારબાદ તેઓ હોસ્ટેલ જવાના હતા। પોતાનું એક પર્સનલ કામ હતું સિલાઈનું, તે લીપટાવી અને તેઓ જઈ રહ્યા હતા અને વચ્ચે જે રસ્તા પર શખ્સ સાથે જે માથાકૂટ થઈ હતી તેમાં મામલો બિચકાયો હતો અને અચાનક જ મામલો વધુ ગંભીર બનતા વિદ્યાર્થી પર છરીના ઘા ઝીકી દેવામાં આવ્યા અને વિદ્યાર્થીની મોત થયું। તેને હોસ્પિટલ પર ખસેડાયો હતો અને હોસ્પિટલ ખસેડતા દરમિયાન તબીબે ત્યાં તેને મૃત જાહેર કર્યો। આ સમગ્ર જાણ છે તેના પરિવારને કરવામાં આવી છે। પરિવાર પણ ત્યાં દોડી આવ્યો હતો અને પરિવાર ક્યાંક ન્યાયની આશાએ બેઠો છે। જોકે અહીંયા પોલીસની કામગીરી છે તે સરાહનીય છે, કારણ કે 2 જ દિવસમાં આ સમગ્ર મામલો ઉકેલી કાઢ્યો છે અને જેની ધરપકડ કરવામાં આવી છે તે પોલીસ કર્મી નીકળ્યો છે। તેની પણ પૂછતાછ દરમિયાન આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વિદ્યાર્થીનું મોત થતાં સમગ્ર કોલેજમાં, સમગ્ર પરિવારમાં અરેરાટી વ્યાપી છે। રાત્રિ દરમિયાન આ વિદ્યાર્થીનું મોત થયું છે। MICAની કોલેજનો સ્ટુડન્ટ હતો અને તેનું મોત થતાં પરિવાર શોકમાં છે। આ વિદ્યાર્થીના મિત્રના સ્ટેટમેન્ટ અનુસાર પોલીસે કાર્યવાહી તેજ કરી હતી અને તે દરમિયાન હવે જે આરોપી છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે। સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે। પંજાબથી તેની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર મામલો સામે આવ્યો છે, આગળની કાર્યવાહી તેજ કરી છે। એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। આ તમામ બાબતે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી તેજ છે અને આ કાર્યવાહી દરમિયાન જે આરોપીની ધરપકડ કરાઈ છે અને તેને સ્ટેટમેન્ટમાં તે કબૂલ્યું પણ છે કે તેણે છરીના ઘા ઝીક્યા હતા। હવે આગળ કાર્યવાહીમાં શું નવા ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું। બેક બાય ધ નિમીઝ એવું એક બેકરી છે નાનકડી, ત્યાં એક બાઇક ચાલક હતા, 2 છોકરાઓ
અને એમની સાથે એક કારવાળાને થોડી બોલાચાલી થઈ અને ત્યાંથી થોડા દૂર જઈને એ બંને વચ્ચે ફરીથી ઝપાઝપી થઈ. આ દરમિયાન કાર ચાલકે પોતાની પાસેથી એક ચપ્પુ કાઢીને એના વડે ઘા કર્યા, જે બાઇક પર પાછળ બેઠેલો હતો એ છોકરા પર, અને એનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળે. આ ઘટના ગઈકાલે રાત્રે 10-10:30 પછી બનેલી છે અને તે દરમિયાન જે ઝપાઝપી થઈ એમાં જે ઇન્જરી થઈ છે એના કારણે પ્રિયાંશુ પંકજ જૈન નામના છોકરાનું મૃત્યુ થયું છે ઇન્જરી બાદ, અને એને હોસ્પિટલમાં મૃત જાહેર કરેલો હોવાથી આજરોજ સવારે 6:30ની આસપાસ પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ પોલીસ એ અંગે તપાસ કરી રહી છે. આ જે છોકરાઓ છે બંને એ માઇકા કોલેજ છે, ત્યાં MBAના સેકન્ડ યરમાં સ્ટુડન્ટ્સ હતા અને એ લોકો કોઈ સ્વીટ આઇટમ ખરીદવા માટે ત્યાં બેકરી પર ગયા હતા. એમની બાઇક જ્યારે રોડ ક્રોસ કરી રહી હતી તે દરમિયાન એક બ્લેક કલરની લક્ઝુરિયસ કાર છે એ ત્યાંથી પસાર થઈ અને એમાં એમની બાઇકની નજીક પહોંચી ગઈ હતી અને એમને થોડું ઓફેન્ડિંગ લાગ્યું હોવાથી આ બાબતે બોલાચાલી થઈ અને થોડે દૂર જઈને ત્યારબાદ કાર ચાલકે બાઇકનો પીછો કર્યો અને એ બંને જણા નીચે ઉતર્યા. ત્યારબાદ કાર ચાલકે પોતાની ગાડીમાંથી એક ચપ્પુ કાઢ્યું અને હાલમાં જાણવા પ્રમાણે એની પાસે 2 ચપ્પુ હોવાનું ફરિયાદીએ કીધું છે અને એક ચપ્પુ દ્વારા એણે જે મરણ જનાર છે પ્રિયાંશુ એની પર એક બેકમાં ઘા કરેલો અને એના કારણે એનું મૃત્યુ થયેલું હોવાનું જાણવા મળ્યું છે. મુખ્ય વાત એ છે કે એ જ્યારે ત્યાં એને ચપ્પુ વાગ્યું અને એ મરણ જનાર ત્યાં ઘાયલ હતો તે દરમિયાન કાર ચાલક ફરાર થયેલો હતો. ત્યાર પછી રસ્તા પરથી જે ટ્રાફિક જતો હતો તેમાંથી એક મીનાક્ષીબેન પંડ્યા કરીને છે, એમની વેગનાર હતી, ત્યાં પસાર થતા હતા પોતાના બાળક સાથે, અને આજે ફરિયાદી છે જે પૃથ્વીરાજ દાસ મહાપાત્ર એ ઓડિશાનો રહેવાસી છે. એ છોકરાએ હેલ્પ માંગી અને આ બહેને પોતાની ગાડી રોકી અને મરણ જનારને પોતાની ગાડીમાં લઈ જઈ અને હોસ્પિટલ ખાતે દાખલ કરેલો છે અને જેના કારણે એટલીસ્ટ ભલે એ મરણ ગયો પણ એને ટાઈમ પર